सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः आयन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। चालीसमो श्लोक बोलीशुं। छठो अध्याय 40मो श्लोक। श्री भगवानुवाच पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે જ્યારે ભગવાનને સમ્યક દર્શન સમદર્શન એવો શબ્દ પણ ભગવાને વાપર્યો છે અને એવી વ્યક્તિનો વ્યવહાર કેવો હોય છે તો આપણે 32મા શ્લોકમાં કહ્યું ભગવાને આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન એટલે એ પોતાને ઉપમા બનાવે છે એટલે કોઈની સાથે વ્યવહાર કરે ત્યારે પોતે આ સ્થાને હોય તો એ શું છે એ પોતાને માન આપવું ગમે કોઈની સાથે જૂઠું ન બોલે એ ગમે પોતે સુખી થવા માગે છે એમ બીજા પણ સુખી થવા માગે છે કોઈને દુઃખ ગમતું નથી તો મને ગમતું નથી બીજાને પણ ન ગમે એ રીતે વ્યવહાર કરે છે એની પણ વિસ્તારથી જ્યારે વાત કરીએ ત્યારે અર્જુનને પ્રશ્ન થયો
કે ભગવાન તમે કહો છો આ સમ્યક દર્શન સમ દર્શન ક્યાં શબ્દ વાપર્યો છે? 29મા શ્લોકમાં સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મને ત્યાં ભગવાને સમદર્શન એવો શબ્દ વાપર્યો. એ સમ્યક દર્શન એટલે અર્જુને થયું આ યુગ તો સુંદર છે ભગવાન, પણ આ બધાનો અને મારો પ્રશ્નથી બધાનો પ્રશ્ન છે શું? કે આ યોગમાં સ્થિર થવું સરળ નથી, કારણ કે મન ચંચળ છે. એટલા માટે મને આ યોગમાં સ્થિતિ થાય એવું દેખાતું નથી. કારણ કે ચંચળ તો છે એટલું જ નહીં, આ મન પ્રમાથી છે. પ્રમાથી એટલે પ્રકર્ષણ. આમ કે હાથીમાં કેટલું બળ હોય, મનમાં પણ એટલું બધું બળ છે કે વિષયમાં કે કોઈ વસ્તુની ચિંતનમાં આપણે ખેંચી જ જાય. આપણે ઈચ્છીએ નહીં તો કોઈ જતું રહે. જેમ નાનું બાળક છે, ફરવા ગયું છે, માતા પિતા એને ફૂગો લાવી આપ્યો, એનો ભાઈ પણ છે, એના મિત્રો બધા સાથે ગયા છે, એ કોઈનો ફૂગો ફૂટી ગયો, ધમ કરતો અવાજ આવે, એકદમ હસવા લાગ્યો. પોતાનો ફૂગો ફૂટી ગયો ત્યારે પેલો બાળક હસે છે, પછી રડવા લાગે છે. કેમ? મારો ફૂગો કેમ ફૂટી ગયો, મારો જ કેમ ફૂટી ગયો? એમ આપણું મન પણ પ્રમાથી છે. મને સાથે જ આમ કેમ થાય છે, મારું જ કેમ? એ સતત એનું આમ ખેંચી જાય વિષયમાં, અને પ્રમાથી અને બલવત દૃઢમ અને બળવાન છે, અને તંતુનાક જેવું છે. એટલા માટે ભગવાન મને આ યોગમાં સ્થિર થવાનું મુશ્કેલ લાગે છે. વાયુઓને કદાચ તમે કંટ્રોલમાં કરી શકો, જેમ ટાઈમમાં વાયુ ભરી દે, કંટ્રોલ આવી ગયો, કંટ્રોલમાં આવી ગયું લાગે, પણ મનને સ્થિર કરવું બહુ જ મુશ્કેલ છે. ભગવાન કે સાચી વાત છે અર્જુન, તું કે છે જરાય ખોટું નથી, બહુ દૂર નીકળે છે. મનને સ્થિર કરવું એ બહુ મુશ્કેલ છે, પણ મુશ્કેલ જરૂર છે, પણ શક્ય નથી, અશક્ય છે એવું નથી. કેવી રીતે? અભ્યાસ એનું તો કૌંત્ય વૈરાગ્ય ગૃહ્યતે, એના પર આપણે ખૂબ વિસ્તારથી વાત કરી કે શેનો અભ્યાસ કરવો અને વૈરાગ્ય એટલે શું. ત્યાં એક શબ્દ યાદ કરાવીએ, શોભના ધ્યાસમાંથી મુક્તિ, એનું નામ વૈરાગ્ય. વસ્તુ જેવી છે તેવી જોવી, એનું નામ વૈરાગ્ય. અને એટલા માટે ભગવાન કહે છે આ શક્ય છે. તો અર્જુન પછી બીજો પ્રશ્ન થયો, ભગવાન આ શક્ય છે બરાબર છે, પણ કદાચ હવે અર્જુન પ્રશ્ન થાય છે કે અયતિહિ, કોઈ વ્યક્તિ પૂરતો પ્રયત્ન ન કરે, શ્રદ્ધા છે ને, શેમાં શ્રદ્ધા છે? અંધશ્રદ્ધા નથી. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફેર છે. અંધશ્રદ્ધા એટલે આંખ વીંચીને માની જ લેવું, પણ ના, આ વ્યક્તિ જાગૃત છે, એ બુદ્ધિને થોડી વાર માટે ગુરુ અને શાસ્ત્રને સમર્પિત કરે છે, પણ સાથે સાથે સત્યને જોવા માટે પ્રયત્ન પણ કરે છે. શ્રદ્ધયા વેદ. બીજી શ્રદ્ધા ક્યાં જોઈએ? પોતાનામાં. કારણ કે આ પ્રયત્ન તો કરીએ છીએ, પણ હવે ઉંમર થઈ, હવે ક્યારે આ થશે, મને યાદ નથી રહેતું, પહેલાં જેવું યાદ નથી રહેતું, શરીર નથી ચાલતું, બધું થઈ જાય કે કેમ આપણું ગાડું પહોંચશે કે કેમ? ત્યાં શ્રદ્ધાની અભાવ છે. પણ ના, એ માને છે ભલે મને યાદ નથી રહેતું તો કાંઈ નહીં, શ્લોક નથી યાદ રહેતા ને, પણ જે કહે છે એ તાત્પર્ય તો હું જાણું છું, એનામાં સ્થિર થવા માટે પ્રયત્ન કરું છું બસ. અને આ શરીરને સ્વસ્થ રાખવા માટે જે કંઈ આવશ્યક છે એ બધું કરું છું. નિષ્ક્રિય નથી બેસતા. ઘણી વખત તમે જુઓ, મોટી ઉંમર થાય ને, અમુક ઉંમર પછી વ્યક્તિ, ખાસ કરીને બહેનો, ભાઈની તો ખબર નથી, પણ બહેનો પુત્રવધુ ને એની પણ પુત્રવધુ બધા આવી જાય એટલે પેલા બેનને રિટાયરમેન્ટ, એટલે કંઈ કામ જ ન કરે, પછી શરીર ચાલે જ નહીં, સાધના પણ ન થઈ શકે, પછી શરીર વ્યવસ્થિત ન ચાલે, સાધનામાં પણ અટવાઈ જાય. પણ પેલી વ્યક્તિ એવી નિષ્ક્રિય પણ નથી અને એટલી સક્રિય પણ નથી, બંને. એટલે શ્રદ્ધા પોતાનામાં છીએ, શાસ્ત્રમાં છે શ્રદ્ધયા વેદ. છતાં કોઈ કારણસર યોગમાંથી ચલિત થઈ જાય. કેવી રીતે થઈ શકે? કે કારણ કે એવું બની શકે કે કાળ પણ એવો છે, એની આપણી તલવાર ક્યારે આપણી જીવનની દોરીને કાપી નાખશે એ ખબર પડતી
નથી. અને એ જ રીતે આ વિષય છે ને, આ વિષય પણ એવા છે કે અવાજ કર્યા વગર એમાં ક્યારે એમાં કામ ઉત્પન્ન થઈ જાય, આસક્તિ ઉત્પન્ન થઈ જાય એ ખબર પડતી નથી. માટે યોગ ચલિત માનસાના કારણે એ વ્યાસ ચલિત થઈ જાય અને ભગવાન શ્રી કૃષ્ણનું આ જે દિવ્ય ગીત છે જેના કારણે નિરપેક્ષ પરમાનંદની પ્રાપ્તિથી વંચિત રહી જાય. પરમ આનંદ કહેવાય છે નિરપેક્ષ, કોઈ અપેક્ષા વગર એનાથી વંચિત રહી જાય તો એનું શું થશે ભગવાન? અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, યોગમાં સિદ્ધ થયા વગર, જ્ઞાનમાં સિદ્ધ થયા વગર એ શરીર છૂટી જાય અથવા તો કોઈ કામના લીધે વિષયમાં આસક્ત થઈ જાય તો એનું શું થશે? એની વાત પૂછે છે. તો ભગવાન કહે છે અને પછી અર્જુન આગળ પણ પૂછે છે કે આ વ્યક્તિના માટે દ્રષ્ટાંત આપે છે. બધા વાદળ, એ વાદળ મોટું જતું હોય, વાદળનો સમૂહ, વાદળ એ મોટું એટલે વાદળનો સમૂહ, એમાંથી નાનકડું વાદળને થાય છે કે આના કરતાં તો બીજે જાઓ તો સારું, બીજા વાદળને મળવા જતાં ધારો કે જતું હોય અને રસ્તામાં પવન આવીને છિન્ન ભિન્ન થઈ જાય તો એની તો કહેવાય ને બંને બાજુથી રહ્યો. બધા લોકોને છોડી દીધા, બીજા લોકોને મળી નથી શક્યો. એમ કર્મ જ છોડી દીધા. કર્મથી જે સલામતી મળતી હતી, ગૃહસ્થાશ્રમમાં ધીમી ગતિ હતી પણ ગૃહસ્થાશ્રમમાં એક સલામતી છે, લાગણીનો એક તમને સપોર્ટ મળે છે. કંઈ પણ જરૂર હોય શરીરને તો બધું મળી શકે. પણ અને સંન્યાસી બની ગયો, બધું જ છોડી દીધું અને ત્યાં સંન્યાસ આશ્રમમાં શરીર છૂટી ગયું કે જે થયું તો એમ કે જેમ વાદળે પહેલાં જ્યાં સલામતી હતી બધાની સાથે ત્યાંથી છૂટો થયો અને બીજાને મળીને પરમાત્માની પ્રાપ્તિ ન થઈ તો એની શું ગતિ થશે એ પણ અર્જુને દાખલા સાથે પૂછ્યું. અને એટલા માટે ભગવાન આ મારો જે સંશય છે એ તમે જ આ મારો જે સંશય છે ભગવાન એ તમે દૂર કરવા માટે શક્તિમાં છો. કારણ કે તમે પરમેશ્વર છો, સર્વજ્ઞ છો. એટલું જ નહીં, તમે આચાર્ય છો, તમે અમને ઉપદેશ આપનાર છો. માટે તમારા સિવાય બીજા કોઈ અમારી શંકાને દૂર કરી શકશે નહીં. માટે તમે જ આનો ઉત્તર આપો. એટલે ભગવાન આપણે જોઈએ છીએ એ પ્રમાણે 40મા શ્લોકમાં કીધું કે પાર્થ, આપણે કઈ વખતે જોતા હતા, પાર્થ ન એવ ઇહ ન અમુત્ર વિનાશસ્ય વિનાશ તસ્ય વિદ્યતે. આ વ્યક્તિનો કે અહીંયા કે બીજે એનો વિનાશ થતો નથી, નાશ થતો નથી. પણ એક શબ્દ સુંદર વાપરે છે ભગવાન, પાર્થ. એટલે આમ જોવા જઈએ સીધો અર્થ કરીએ તો પાર્થ એટલે પૃથા પુત્ર. પૃથા એટલે કુંતી માતાને પૃથા પણ કહેતા હતા, એનો પુત્ર. એટલે તું મારો છે એટલે હું તને સાચી વાત કરી દઉં અર્જુન, તું મારો છે એક અર્થ થાય. બીજો અર્થ બહુ સુંદર થાય છે કે પાર્થ તું કે તારા જેવા બીજા કોઈનો આમાં દુર્ગતિ નહીં થાય, એનો વિનાશ થશે નહીં. તું અને તારા જેવા એટલે શું? એનો અર્થ એ થયો કે પાર્થનો અર્થ કંઈક જુદો થાય. પાર્થ એટલે અર્થ, એટલે પરમેશ્વર, અર્થ એટલે લક્ષ્ય, ધ્યેય. જેનું ધ્યેય પરમાત્મા જ છે એ તું તારી તો છે જ વાત, પણ તારા સિવાય જે કંઈ હોય જેનું ધ્યેય પરમાત્મા છે એનું ક્યારેય અકલ્યાણ થઈ શકે નહીં. ને આ ભગવાન પાર્થ કહે છે, આપણે અર્થ જો પૃથા પુત્ર કરીએ તો જાણે કે લાગણીમાં આવીને કહેતા હોય, પણ ભગવાનની વાણી લાગણીમાં આવી નથી કહેતા. એટલે આમાં અંધશ્રદ્ધા નથી. આપણે અંધશ્રદ્ધા નહીં રાખીએ કે ભાઈ ભગવાનની વાણી છે માટે સ્વીકારી લો, પણ ભગવાન ખાતરી આપે છે. અને આપણી સંસ્કૃતિમાં આપણી સંસ્કૃતિના શ્રદ્ધાની આવશ્યકતા છે, પણ આપણું આ જે ગીતાનું જ્ઞાન છે, ધર્મ છે, જીવંત વિજ્ઞાન છે, જીવંત વિજ્ઞાન છે. અને સંપૂર્ણ રીતે
આના શા માટેનો અભ્યાસ કરવો જોઈએ, આ ગીતાનો અભ્યાસ કરવાથી મને શું મળશે, એ બધું આપણને બતાવે છે. એટલે એ છે કે હે પાર્થ, અહીંયા કે મૂત્ર બીજે એટલે કે અહીંયા આપણે બીજી જગ્યાએ પરસ્મિન ભાવ બીજે જવું એટલે કદાચ સ્વર્ગ વગેરે ન વિનાશમ તસ્ય નાશ નહીં, એનો નાશ નહીં થાય. પણ આપણે બીજું પણ કે નાશ નહીં થાય એટલે ભગવાન કે જે નહીં કલ્યાણકૃત, જે કલ્યાણના માર્ગે જાય છે એની ક્યારેય દુર્ગતિ થતી નથી. દુર્ગતિ એટલે દુઃખપૂર્વકનો અંત, એવો પણ અર્થ થાય. દુર્ગતિ એટલે દુઃખપૂર્વકનો અંત. અને શું કહે છે ભગવાન? નહીં કલ્યાણકૃત. કલ્યાણનો એક અર્થ થાય છે સદગતિ, ના સત્કર્મ. સત્કર્મ કરે છે તો કલ્યાણ એટલે આપણું પરમાત્માના માર્ગે જનાર પાર્થ. એટલે કલ્યાણ એટલે પરમાત્માના માર્ગે જનાર, અથવા તો બીજી રીતે પણ કહીએ તો જે સત્કર્મ કરે છે એને ક્યારેય દુઃખ આવતું નથી. એટલે ભવિષ્યમાં નહીં આવે, કદાચ અત્યારે એવું લાગતું હોય પણ છતાં એને ક્યારેય દુઃખ આવશે નહીં. એટલે ભવિષ્યમાં એટલે કે પુનર્જન્મ, કારણ કે આપણે પુનર્જન્મને સ્વીકારીએ છીએ. બધા ધર્મમાં પુનર્જન્મને સ્વીકારતા નથી, કારણ કે આપણે એટલે સ્વીકારીએ છીએ કે તમે જુઓ કે એક જ સમયે એક જ સ્થળે બે જણનો જન્મ થયો હોય તો એકને સ્વામીજી કેમ એમ સોનાનો ચમચો હોય અને બીજાને ખાવાની મુશ્કેલી પણ હોય. એવું કેમ? કારણ કે પુનર્જન્મ પૂર્વ એટલે કે છે કે જે કલ્યાણના માર્ગે નીકળી ગયો છે તો જેને સત્કર્મ કર્યું છે અને બીજા જન્મમાં પણ આની અસર જોવા મળે છે. ત્યારે આપણે જવાબ જ ન આપી શકીએ કે ભાઈ બંનેનો જન્મ સાથે થયો, તો આ કેમ? એમાં બે જોડિયા ભાઈ બહેન હોય તો એક પરમાત્માના માર્ગે જતો હોય અને બીજો બહુ વિલાસમાં પણ હોઈ શકે. એટલે આનો કોઈ જવાબ નથી, પણ જવાબ છે. કેમ? આગળ નહીં કલ્યાણ કસ્તિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એટલે ટૂંકમાં જે પરમાત્માના માર્ગે જોવે છે એની હે પાર્થ તાત કે છે. તાત એટલે અત્યમ કે ને આત્મીયતા. તાત્મા તે વખતે વિસ્તારથી જોઈએ તો 3 અર્થ. એટલે આત્મીયતા બતાવે છે કે અર્જુન એની દુર્ગતિ થતી નથી, એનું અકલ્યાણ થતું નથી. પણ આપણે શું કહે ભગવાન કે સાવધાની રાખવાની, આ વિષયો આપણે ખેંચી ન જાય, કારણ કે ઇતર યોગાચલિત માણસ થઈ જઈએ, માટે એને સાવધાની રાખવાની છે. બાકી આપણે ગઈ વખતે વાત કરી હતી, કારણ કે અર્જુનને થાય છે કે બધું એળે જશે, તો ના એળે નહીં જાય. જેમ રાત્રે આપણે પત્ર લખતા હોય તો બીજે દિવસે જ્યાંથી અધૂરો છે ત્યાંથી જ લખાય છે. એ વસ્તુ આપણને હવે ભગવાન કહે છે કે ભલે એણે જે કંઈ પ્રયત્ન કર્યો છે એ પ્રયત્ન એનો એળે જ નહીં જાય. ઇવન આ જન્મમાં પણ એવું લાગે. 2-3 દાખલા આપણે જાણીતા છે એને યાદ કરીએ. જેમ કે અજામિલ બહુ શુદ્ધ બ્રાહ્મણ હતો, નિયમિત સંધ્યા વંદન કરવું, શાસ્ત્રો અધ્યયન કરવું બહુ જ હતો, સુંદર. અજામિલ વેશ્યાગમ કરતો થઈ ગયો, પણ એનું પતન નથી થયું. આપણે જાણીએ છીએ છેવટે વિષ્ણુ ભગવાનના પાર્ષદ લેવા આવ્યા. તમે કહેશો ના, પણ આપણે ખબર છે ભગવાન એની પાસે જન્મ આપ્યો, પેલો જાગી ગયો. એટલે ઘણી વખત એવું થાય કે એના કોઈ કર્મ લીધે જાગી જાય, હવે તો એવી ઘટના ઘટે કે માણસ જાણે કે એને હમણાં જતું રહેશે, નાશ થશે, અને એમાંથી ઉપર ઉઠી જાય. એવી જ રીતે બીજી ઘટના છે બિલ્વ મંગલ. એ પણ બહુ મોટા હતા, પણ એ પણ કંઈ એવું નામ છે બિલ્વ મંગલ. માટે એવું કહેવાય છે કે એ પણ કોઈ ચિંતામણી નામની વેશ્યાના સંઘમાં આવી ગયા, અને પછી છેવટે પાછા ભક્ત પણ ભગવાનના પરમ ભક્ત બની ગયા. એટલે ટૂંકમાં એ ભલે આપણે એવું લાગે કે અત્યારે એનો સંગ છૂટી ગયો, એ સત્માર્ગેથી પાછું વળ્યું આ જ જીવનમાં, પણ છતાં ઘણા બધા દાખલા છે. તો બે આપણને જે
જાણીતા દાખલાની વાત કરી, પણ એ લોકો પાછા આવી જતા, આ જીવનમાં પણ પાછા આવી શકે અથવા તો પરલોક પછી પણ આવશે. ટૂંકમાં સાવધાની, બસ એક જ વિષયની વાસના ના આવે, વિપરીત માર્ગે ન જઈએ, અને સાવધાનીની વાત આ શ્લોકમાં ભગવાન કરે છે. હવે આગળ કહે છે તો નહીં કલ્યાણ કૃત ગચ્છતિ, તો એના માટે હવે ભગવાન બતાવે છે કે તો પછી એનું શું થાય છે. તો 41મા શ્લોકમાં પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન, પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન, ઉષિત્વા શાશ્વતી સમા, ઉષિત્વા શાશ્વતી સમા, શુચીનાં શ્રીમતાં ગેહે, શુચીનાં યોગભ્રષ્ટોऽભિજાયતે, યોગભ્રષ્ટોऽભિજાયતે. એટલે કે છે કિંતુ અસ્ય પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન, યોગ માર્ગે પ્રવૃત્ત સંન્યાસી સામર્થ્યાત, એના જે પ્રકારનું સામર્થ્ય હોય એ પ્રમાણે એ પુણ્યકૃતાન લોકાન પ્રાપ્ય, એ પોતાના જે કંઈ પુણ્ય કર્મ કર્યા હોય, ગૃહસ્થ હોય તો અશ્વમેઘ યજ્ઞ કર્યો કે જે યજ્ઞ કર્યા હોય, અને જેના જે પ્રકારની એની ઈચ્છા હોય એ પ્રકારે એ લોકમાં જાય છે. જેમ કે કોઈ વ્યક્તિ છે, બે વ્યક્તિ છે, એક છે ભોગની ઈચ્છાથી કે ભાઈ મારે આ લોકમાં સત્કર્મ કરવા છે કે જેથી મૃત્યુ પછી મને સદગતિ મળે, એટલે સારા લોકમાં જાઉં, સ્વર્ગમાં જાઉં, વિશ્વલોકમાં જાઉં, યમુનાજીના લોકમાં જાઉં, એ ભાવના હોય. અને એટલા માટે એ ભગવાનની પૂજા પણ એ રીતે કરતી હોય. પણ પછી શું થાય? હા, તો એ પ્રકારના એ લોકમાં જાય છે. પણ જેને ભોગની ઈચ્છા છે, ને ભોગની ઈચ્છાથી ગઈ છે, સત્કર્મ કરે છે, ભોગની ઈચ્છાથી સ્વર્ગમાં જવાની ઈચ્છા છે કે કોઈ લોકમાં જવાની ઈચ્છા છે, તેને મળે છે. પણ થાય છે શું કે પાછી આવે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકો વિશંતિ, એ ભોગના માટે જે સત્કર્મ કર્યા છે, જે પુણ્ય પ્રાપ્ત કર્યું છે, એટલા ભોગીને એને પાછું આવે છે. એટલે એને સ્વતંત્રતા નથી, એને ક્યારે પાછું આવવું એવી સ્વતંત્રતા નથી. પણ જે વ્યક્તિ એવા ભોગની ઈચ્છા જ નથી, પણ ક્યાંક સૂક્ષ્મ આમ ભોગના માટે કર્મ નથી કરતું, ભોગની ઈચ્છા નથી એટલે કે ભોગના માટે કર્મ કરતો નથી, કારણ કે એને ખબર છે કે આ ભોગ કેવા છે. તો કે આપણે પાંચમંદીમાં જોયું ને, નરમતિ બુદ્ધ, હા તમે યાદ આવતો, પાંચમા અધ્યાયનો શ્લોક બહુ પ્રસિદ્ધ છે કે છે પાંચમા શ્લોકમાં તો કે આ જગતના પદાર્થો કેવા છે, તો કે એ કાયમમાં ભોગ લેવાના નથી, માટે એ ભોગમાં એની ઈચ્છા નથી, પ્રકારની એની સમજણ છે, માટે એ ભોગ માટે કરતો નથી. પણ એ પાર્થ છે, પરમાત્મા એનું લક્ષ્ય છે. પણ એવું બની શકે કે એનામાં પણ સૂક્ષ્મ ક્યાંક ભોગની વાસના હોય. દાખલા તરીકે એવી ભોગની વાસના હોય કે હું આ જન્મમાં તમારી પાસે એટલા સંપત્તિ નથી, આ એ વ્યક્તિની વાત કરું છું જેની બહુ નજીક હતી, એ કે આવતા જન્મમાં હું મારા ઠાકોરજીને દરરોજ ચાંદીના વાસણમાં જમાડીશ. અત્યારે તો એને સ્ટીલના વાસણમાં જમાડીશ, ચાંદીના વાસણમાં જમાડીશ. એ ભાવના હોય, એ સૂક્ષ્મ વાસના હોય. એમના મારા વૈષ્ણવ હોય, એ એમના મારણી માટે બહુ જ ભાવ હોય, તો આ લોકમાંથી છૂટી જાય. અને પછી શું છે? ઉષિત્વા શાશ્વતી સમામાં, ઉષિત્વા એટલે ત્યાં રહે છે, શાશ્વતી સમા લાંબા સમય સુધી રહે છે. કારણ કે એ કોઈ પુણ્યને કારણે નથી ગઈ કે જેથી પુણ્ય પ્રાપ્ત પૂરા થાય એટલે પાછું આવે. એને જ્યાં સુધી રહેવું હોય ત્યારે એવું પણ અર્થઘટન કરે છે. અથવા તો પછી પૂરું થઈ જાય એ પ્રકારની ભાવના
તો પાછા આવે. એટલા માટે કહું છું કે જ્યારે માનવ શરીર શાંત થયું ત્યારે ખબર કોઈ વ્યક્તિ એવી હશે કે જે સમાધિમાં જોતા હોય તેવું. એટલે મેં નથી પૂછ્યું, પણ બીજાએ પૂછેલું. એટલે કે અત્યારે તમારા માં છે એ હમણાં મહારાણીજી સાથે એમના સખી બનીને રહ્યા છે. કારણ કે ઓલી ભાવના હતી ને આ જીવનમાં કે મારે એમના મહારાણી સાથે રહેવું આ વગેરે, તો એ ત્યાં પણ જઈ શકે. એટલે ઉષિતતા લાંબા સમય સુધી રહે. ઉષિતમાં શાશ્વતી સમા એ ટૂંકમાં એને સ્વતંત્રતા છે. એ વ્યક્તિને પુણ્યને લીધે કહ્યું તો પુણ્યને પૂરી થતાં એને પાછું આવવું પડે. પણ આ વ્યક્તિ ત્યાં લાંબા સમય સુધી રહે છે. એ પણ એનો તારતમ્ય લાંબો સમય એટલે ક્યાં સુધી, એની કયા પ્રકારની સૂક્ષ્મ વાસના છે એ પ્રમાણે રહી અને પાછો આવે છે. પાછો આવે છે અને શું થાય છે? બીજી રીતમાં કહે છે, જો શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. અને એ વ્યક્તિ શુચિનામ શ્રીમતામ ગેહે, શ્રીમતામ ગેહ એટલે પૈસાદાર વ્યક્તિના ઘરે. પણ કેવી વ્યક્તિ છે? શુચિનામ, પવિત્ર. એક બહુ મહત્વની વસ્તુ છે. યોગ ભ્રષ્ટો વિજાયતે. એ વ્યક્તિ યોગ ભ્રષ્ટ યોગમાંથી ભ્રષ્ટ થઈ છે. એ યોગમાં ભ્રષ્ટ થઈ છે. બે કારણ આપણે જોયા. એક તો એ કદાચ કોઈ વસ્તુમાં ફસાઈ જાય છે અને યોગને આપણે પોતાનો જે પ્રયત્ન છે પરમાત્માની પ્રાપ્તિને છોડી દે છે. અથવા તો મૃત્યુ પામી જાય છે. કોઈ પણ યોગ ભ્રષ્ટ, એનો યોગમાં સ્થિતિ થયા વગર એ વ્યક્તિ જાય છે અને કહે છે યોગ ભ્રષ્ટ. એ વ્યક્તિ શુચિનામ શ્રીમતામ ગેહ યોગ ભ્રષ્ટ અભિજાયતે. એ ત્યાં એ સારી રીતે એનો જન્મ થાય છે. પણ અહીંયા એક છે શુચિનામ એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે એ પ્રમાણે યથોક્તચારિણામ. યથોક્તચારિણામ એટલે શું? જે શાસ્ત્રમાં કહે છે એ પ્રકારનું એ જીવન જીવે છે. શુચિ એટલે પવિત્ર પૈસાદાર વ્યક્તિના ઘરે જન્મ થાય છે. પવિત્ર એટલે કે જે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે. એ ઘરમાં બધા લોકોમાં એક પ્રકારના સંસ્કાર છે. શું? પૈસો આવશ્યક છે, પૈસો કમાય છે, પણ એ પૈસાનો જે પોતાનો અમુક ભાગ છે એ લોકોને મદદરૂપ થવાનો. તમે જુઓ હમણાં ઘણી બધી વખત એવું નથી, કોઈ વાત કરતું હતું ભાઈ અત્યારે તો લોકો બધાને છેતરે જ છે, આમાં જેવું નથી હોતું. કારણ કે હમણાં વરસાદ પડ્યો ત્યારે કેટલા એવા નીકળ્યા કે જે ખેડૂતનું દેવું માફ કરી દીધું, પોતે પૈસા ભરી દીધા. કેમ? કારણ કે એ પ્રકારના સંસ્કાર છે કે મને ભગવાને પૈસા આપ્યા છે તો એ મારા માટે જ છે એવું નથી, આમાં બીજાનો પણ ભાગ છે. એનું નામ યથોક્તચારિણામ. એ શુચિ છે એટલે કે જેણે પૈસા માટે કમાવતી વખતે પણ ખોટી રીતે કમાયા નથી. ભલે બીજાને આપવા એક વસ્તુ જુદી છે, પણ ઘણી વખત તમે ખોટી માટે પૈસા કમાઓ અને પછી ઉધાર હાથે આપો, એ પણ નહીં. એણે પૈસા કમાતી વખતે કોઈના ભોગે પૈસા કમાયા નથી. અનીતિના નાગે જઈને એ કોઈના પૈસાની તરાપ મારીને ખોટી રીતે એણે કમાણી કરી નથી. આવી સાચી કમાણીવાળા પણ હોય છે, એનું નામ કંઈક શુચિનામ. એવી વ્યક્તિ એટલે કે જેને પૈસા બરાબર છે પણ એ વિષયો માટે મહત્વ બુદ્ધિ પણ નથી કે મમતા પણ નથી, અહંકાર પણ. સરળતા અહંકાર તો ન ગયો હોય, પણ એવી સરળ વ્યક્તિના ઘરે એનો જન્મ થાય છે. એટલા માટે કહે છે શુચિનામ એટલે યથોક્તચારિણામ શ્રીમતામ એટલે વિભૂતિમતામ ગેહે યોગ ભ્રષ્ટ અભિજાયતે. અને એટલા માટે ત્યાં જઈને શુચિનામ એટલા માટે કે હજી થોડી ભોગ વાસના પૈસાની હોય તે ભોગવીને પાછો તરત જ પછીના શ્લોકમાં કહેવાના છે કે પાછા પછી અહીંયા ભગવાન કહેવાના છે કે પાછા એ પોતાની યોગની સાધના આગળ ચલાવશે. એ શુચિનામ છે માટે એ ખાલી પૈસામાં ભોગમાં અટવાય નહીં જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે શુચિનામ કહે છે એટલે એ લોકો પણ સત્સંગને મહત્વ આપતા હશે. જેમ આપણે
પહેલાંના વખતમાં જોઈએ છીએ તો આપણા રાજા ભાવનગરના નરેશ પણ એ પણ ચાતુર્માસમાં કોઈ પણ સંત આવે તો સત્સંગ કરતા હતા. એટલે આવા જે સત્સંગી હોય એના ઘરે ગયા હોય તેનો છોકરો પણ સત્સંગી બને છે. આ હકીકત છે. તમે છોકરાને કહો, તમે આમ નાના છોકરાને તમે શીખામણ આપો તો આમ કર કે પેલું કર, એના કરતાં તમે કરો એ કરવાના છે. તમે કહો સ્વામીજીને પ્રણામ કરો, કરે તે નહીં કરે, પણ તમે પ્રણામ કરો તે કરવાનું જ છે, એ કરવાનું છે. એમ શુચિનામ શ્રીમતામ ગેહે, જ્યાં શુચિનામ શ્રીમતામ ગેહે, એ સૂચિ પવિત્ર છે, જ્યાં સત્સંગનું મહત્ત્વ છે. ધન પણ, ધન હોય કે બીજા બધું જ શાસ્ત્ર પ્રમાણે છે. કુટુંબના સભ્યો એકબીજાને આદર આપે છે. એવું નથી કે આ ભલે કામ કરે, આપણે કંઈ કામ કરવું નથી, એવું પણ નથી. સંયુક્ત કુટુંબમાં યાદ છે, આ વાત કરી છે ત્યાં બધું દેખાય છે કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો પણ બધા એકબીજાનાથી હળી મળીને બીજાને કેમ ઉપયોગી થવું એવી ભાવનાથી. આમાં પૈસાદાર કુટુંબમાં જ્યારે રહેતો હોય એ વ્યક્તિ, ત્યારે એ પણ પાછી પોતાની જે યાત્રા અધૂરી રહી છે એ પણ શરૂ કરવાનો જ છે. હવે આગળ કહે છે, કારણ કે બે પ્રકારના સાધક છે. એક છે જેને સૂચિનામ, એટલે કે કંઈક વાસના રહી ગઈ છે. કહું ને કે જેમ મને બીજો જન્મ એવો લેવો છે કે જ્યાં હું મારા ઠાકોરજીને પોતાના માટે નહીં, મારા ઠાકોરજીને હું ચાંદીના વાસણમાં જમાડું, તો પછી બીજો જન્મ ક્યાં થાય? એવા જ કુટુંબમાં થાય કે જ્યાં ચાંદીના વાસણ સહજ રીતે વાપરાતા હોય, કારણ કે લોકો પોતાના માટે પણ વાપરતા હોય તો ઠાકોરજી માટે તો મળે છે. એટલે એવા કુટુંબમાં થાય. પણ કેટલાક એવા હોય કે ભાઈ મને કંઈ નથી જોઈતું, એવું કંઈ પૈસાની વાસના ન હોય, ભોગ વાસના ન હોય. એટલે બે પ્રકારના સાધક થયા. અને કંઈક આવી સૂક્ષ્મ ભોગ વાસના, પોતાના માટે નહીં તો ભગવાન માટે, એની સેવા માટે. હું ભગવાનને આવી સરસ સેવા કરી શકું, પૈસા હોય તો. હા, એટલે પૈસાગતના ઘરે થાય જન્મ, અને કેટલાક સામાન્ય હોય કે કંઈ જોતું જ નથી આવે, અને છતાં એની યોગ સાધના પૂરી ન થઈ હોય તો એવા વ્યક્તિ ક્યાં જાય છે એની વાત હવે ભગવાન કરે છે બીજા શ્લોકમાં, એટલે કે 42મા શ્લોકમાં. અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદૃશમ એટલે ભગવાન કહે છે અથવા તો બીજું આ સિવાય યોગીનામ એવ કુલે ભવતિ ધીમતામ. યોગીનામ એવ કુલે એટલે એ યોગીનામ શ્રીમતામ કુલની વાત કરીએ, પણ આ કેવા છે? અન્ય યોગી છે પણ દરિદ્ર છે, એટલી સંપત્તિ એને ત્યાં નથી, પણ યોગી છે, યોગના માર્ગે છે. યોગીનામ એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે યોગીનામ એટલે દરિદ્રાણામ કુલે ભવતિ જાયતે ધીમતામ, પણ એ બુદ્ધિમતામ છે, જે શાસ્ત્રને સંમત જીવન જીવે છે. કુલે ભવતિ એવા કુળમાં એનો જન્મ થાય છે. એતદ્ધિ જન્મ યદ દરિદ્રાણામ કુલે જે જન્મ છે એ કેવો છે? દુર્લભતરમ, એક દુઃખેન લભ્ય, આગળની અપેક્ષાએ સરળતાથી આવા કુટુંબ મળવા પણ દુર્લભ છે, અને ત્યાં જન્મ થવો પણ દુર્લભ છે. એટલે કે છે દુઃખેન લભ્ય તરમ પૂર્વમ અપેક્ષા લોકે જન્મ યદૃશમ. એટલે આ પ્રકારનો જન્મ મળવો મુશ્કેલ છે. આગળના શ્લોકમાં છે કે પ્રાપ્ય પુણ્ય કૃતામ, એ મધુસૂદની મારા યાદ અપાવે છે કે જનક વગેરે લોકો, જનક રાજા વગેરે યોગ ભ્રષ્ટ હતા, એટલે ભોગ વાસનાની પ્રાબલ્યને લીધે પણ છેવટે તે બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્મની પ્રાપ્તિ કરી. એટલે સૂચિનામ બે પણ એ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી શકે છે, પણ
આ બીજો વ્યક્તિ એવો છે કે એ એવો છે યોગીના, એટલે જે દરિદ્ર છે, જ્યાં પૈસાની મુશ્કેલી પણ હોઈ શકે, એટલે પૈસાની મુશ્કેલી હોઈ શકે નહીં, પૈસા હોય પણ એટલા ન હોય. બે વસ્તુ છે, આ તો પૈસા હોય પણ પૂરતા ના હોય. બીજી વસ્તુ લાવે થોડીક વાર રાહ જોઈ પણ પછી ભગવાન વ્યવસ્થા કર તો લઈ આવે, એવી રીતે. એને કરતાં બહુ જ મુશ્કેલી હોય એવું પણ બની શકે. પણ એ દરિદ્રાણા પુને પણ એ કેવા છે? ધીમતામ, એટલે એ બુદ્ધિશાળી છે. એટલે કે ટૂંકમાં શ્રીમતામ કુલે કરતાં દરિદ્રના કુલનો જન્મ કેવો છે? ભગવાનની દ્રષ્ટિએ શ્રેષ્ઠતર. કારણ કે ત્યાં યોગી નામ કીધું ને, યોગી નામ, અને યોગી એટલે જે પરમાત્માના માર્ગે જાય છે. આવી વ્યક્તિ સંસારમાં અટવાતી નથી. ભલે પૈસાનો ભલે અભાવ હોય, પણ એ પૈસા એના માટે એક વ્યવહાર ચલાવવાનું સાધન છે. જરૂર છે પૈસાની, પણ એ પૈસા એના માટે સર્વસ્વ શબ્દ તો નહીં કહે, કારણ કે સૂચિનામ કહે છે. પણ જે ઘણા લોકો એવા હોય કે પૈસો મારો પરમેશ્વર, પણ એવું નથી. પૈસો વ્યવહાર ચલાવવા માટે જરૂરી છે, પણ એ અધર્મના માર્ગે નહીં જાય. કોઈની વસ્તુ દરિદ્ર છે છતાં એ પોતે પૈસા ખોટી રીતે કોઈના લેશે પણ નહીં. જેમ કે રંકા બંકા, કેટલી મુશ્કેલી હતી લોકોને, આપણે ખબર છે. પણ દરરોજ લાકડા વીણવા જાય, એ લાકડામાં સૂકા ડાળી નીચે પડી જતું હોય એ લાકડા, અને એક દિવસ નારદજી ભગવાન કહે છે કે તમે આટલી મહેનત કરે છે, આખો દિવસ તમારું નામ સ્મરણ કરે છે, થોડા પૈસા આપી દો ને, તમને શું વાંધો છે? લક્ષ્મીજી તમારી સાથે જ છે. સોનાની કોથળી મૂકી દીધેલી. પણ આપણને ખબર છે કે તે દિવસે લાકડા તો ન મળ્યા, ઘરે જઈને લાકડા નથી, ભૂખ્યા રહેવાનું છે. પણ છતાં પોતાનો ધર્મ ન ચૂક્યા. ઓલી કોથળી પર પગ લાગ્યો ભાઈનો, પણ તરત જ એમને માટી ઢાંકી. તો એની પત્ની કહે છે, શું કરો છો? જે આપવું જ નથી, માટી પર માટી ઢાંકો છો? કેવું સમજ્યા? આવા શ્રીમતામ એટલે યોગીનામ, આવા યોગી, શ્રીમતામ ને યોગીનામ, આવા યોગીના ઘરે જન્મ પ્રાપ્ત થયો એટલો દુર્લભ છે. એટલે જ્યાં સત્સંગનું મહત્વ છે. પૈસા જીવનમાં ચાલે, પણ એવા ઘણા લોકો જોઈએ કે જ્યાં સત્સંગનું મહત્વ હોય. એવા લોકો આજે છે કે જેને ભાઈ બહેનો બધાએ કોઈ લગ્ન ન કર્યા, શેના માટે? ઈશ્વરના ભજન માટે. ભલે શરૂઆતમાં એને કદાચ એટલું બધું આ જ્ઞાનથી મને શું પ્રાપ્ત થશે એ ખબર ન હોય, પણ માતા પિતા સત્સંગમાં જતા હોય, પોતે પણ સત્સંગમાં છે, ત્યાં જઈને બસ આનંદ આવે ને. એવા કુળમાં જન્મ સરળતાથી મળતો નથી, પણ છે આજે પણ એમાં આપણે કુટુંબમાં જોઈએ. કારણ કે આજે પણ યોગભ્રષ્ટનો જન્મ તો થવાનો જ છે, પણ એવા જ કુટુંબમાં કે જ્યાં બધા સત્સંગી હોય, પૈસા ખોટી રીતે લેવાની ઈચ્છા ન થાય, બસ પૈસાની આવશ્યકતા છે, પણ એકબીજા માટે ખૂબ આદર પણ છે. સંતો માટે પણ આદર છે, કે ટુકડામાંથી ટુકડો પણ સંત આવે તો એને આપવા માટેની ખૂબ આદર છે. અને આપવું એટલું જન્મ નથી, પણ સાથે સાથે સત્સંગ છે. એટલા માટે ત્યાં એ છે મનુષ્ય જન્મ દુર્લભ છે. કારણ કે ખૂબ જ પુણ્ય કર્યા ત્યારે મનુષ્ય જન્મ મળે. એમાં મહાપુરુષ સંશ્રયમ વિચૂડામણીમાં ભગવાન શંકરાચાર્ય કહે છે, દુર્લભમ ત્રયમે તથા મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રયત્વ. એક તો મનુષ્યત્વ પ્રાપ્ત કરવું એ પણ દુર્લભ છે. એમાં મોક્ષ માટે ઈચ્છા જાગૃત થવી એ ક્યારે થાય? જ્યારે મહાપુરુષનો સંશય થાય, કોઈ સંતનો સમાગમ થાય. અને એટલા માટે અહીંયા કહે છે, મહત સત્સંગસ્તુ દુર્લભો અમોઘશ્ચ. મહાપુરુષનો સંશય થવો એ દુર્લભ છે અને અમોઘ પણ છે. જ્યારે જ્યારે મહાપુરુષના સત્સંગની વાત આવે ત્યારે તુકારામ મહારાજ યાદ આવે. એમની પત્ની તો ખબર છે કેવા હતા, પણ છતાં એ હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા હતા કે તું શેષશાહી ઉપર પોઢવું હોય તો પોઢી જા, મને વાંધો નથી, પણ તું મારા જીવનમાં કોઈ નિસ્પૃહી
પરમાત્માને પ્રાપ્ત કરનાર એવા કોઈ વ્યક્તિ મને સંગ કરાવ્યા, સત્સંગ કરાવ્યા, કારણ કે બહુ દુર્લભ છે. એટલા માટે એ હંમેશા પ્રાર્થના કરતા હતા. અહીંયા કહે છે અથવા યોગીનામ એવ પુને ભવતી ધીમતા એતદ્ધિ દુર્લભતરમ. દુર્લભતરમ, દુર્લભ નહીં, દુર્લભતરમ, મહા મુશ્કેલ છે. મળે લોકે અસ્ય જન્મ એતદ છે ને ક્યાં છે આગળ, એતદ આવો અને એ દૃશ્યમ આ પ્રકારનો એતદ આવો યોગીનામ કુળમાં, અને આ પ્રકારનો જન્મ મળવો બહુ દુષ્કર છે. અને એટલા માટે ભાગવતમાં પણ કહેવાના છે કે દુર્લભો માનુષમ દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભ મતે વૈકુંઠ પ્રિયદર્શન. અહીંયા વૈકુંઠ પ્રિયદર્શનની વાત કરે છે, પણ શું કહે છે? દુર્લભો મનુષ્ય દેહ. આ મનુષ્ય દેહ દુર્લભ છે, અને એ દેહમાં પણ કેવો છે? ક્ષણભંગુર. અને એટલા માટે મહાપુરુષનો સંશય થવો એ અતિ દુર્લભ છે. તુલસીદાસજી મહારાજ વિનય પત્રિકામાં પણ કહે છે કે જવદ્રવે દીન દયાલુ રાઘવ, જવદ્રવે દીન દયાલુ રાઘવ સાધુ સંગતિ પાઈએ. જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે સાધુનો સંગ થાય. એટલે આવા સાધુનો સંગ ક્યાં? કુટુંબમાં છે. સાધુનો સંગ બે છે, એક તો કુટુંબ જ સાધુને સંગતિ કરનાર છે, અને પછી બીજા સંતોનું દર્શન. એ કુટુંબમાં કોઈ સંત આવે અને એના કારણે પોતે પોતાની જે પૂર્વજન્મની સાધના છે પૂરી કરે. અને એમાં કેટલાય જોયા છે કે કોઈ સંત આવે અને તારો દીકરો આપી દે, કેમ? એને લઈ જાય અને પરમાત્માના માર્ગે આગળ વધારે. એટલે એક તો ક્યારે એવું થાય કે જેના ઘરમાં જ આ પ્રકારના સંસ્કાર હોય ત્યારે. એટલે ટૂંકમાં દુર્લભતરમ, આ પ્રકારનો જન્મ મળવો એ દુર્લભ, બહુ મુશ્કેલથી મળે છે. એટલે ભલે આપણે એવું લાગે કોઈને કે આ એવા કુટુંબમાં મળ્યો છે, પણ એ લોકો તો ત્યાંથી પણ આગળ નીકળવાના છે. એટલા માટે હવે પછી આગળ કે છે આવું વન વિધે 43મા શ્લોકમાં તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૂર્વદેહિકમ યત તે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુ નંદન, સંસિદ્ધૌ કુરુ નંદન. એટલે કે છે એતાદૃશ જન્મ દુર્લભતરમ. કસ્માત યોગીનામ કુલેની વાત કરી. એટલે કે છે તત્ર યોગીનામ કુલે કે આ શ્રીમંતામ ગેહ બંને આવી જશે, બંનેની વાત કરશે. પણ યોગીનામ કુલની આગળ વાત કરીએ તત્ર તમ, એટલે યોગીનામ કુલની વધારે હશે લાગુ પડે. કારણ કે તત્ર અત્ર અર્થ શંકરાચાર્ય મહારાજ યોગીનામ કુલે કરે છે, જે યોગીના કુલમાં જન્મ છે તે. અને શ્રીમતામ સૂચિનામ ગેહ ત્યાં પણ કારણ કે ભલે ભોગમાં રહેશે પણ એને પણ આ નિયમ લાગુ પડે. પણ અહીંયા મહત્ત્વની વાત શંકરાચાર્ય મહારાજ તત્રનો અર્થ યોગીનામ કુલે તમ, એટલે બુદ્ધિ સંયોગમ, તેને બુદ્ધિનો સંયોગને બુદ્ધ્યા સંયોગ, બુદ્ધિ સંયોગમ લભતે, એને બુદ્ધિ સાથે સંયોગ થાય છે. કયો? પૂર્વદેહિકમ, પૂર્વદેહમાં એણે જે કંઈ સાધના કરી છે એ સાધનાને પૌર્વદેહિકમ બુદ્ધિ સંયોગમ લભતે, એની સાથેનો સંયોગ થઈ જાય છે. એટલે તમે કઈ વાત કરી હતી આપણે કોની? આપણે શિવાજીના ગુરુ રામદાસ સ્વામી, ક્યાં એમને સંયોગ થઈ ગયો? લગ્નના સમયે. સાવધાન, કન્યા પધરાવો સાવધાન આવ્યો અને એ સાવધાન થઈ ગયા, બધું છોડી દીધું. કેમ? બુદ્ધિ સંયોગ. આપણે કે આવું કેમ કર્યું? પણ બુદ્ધિનો સંયોગ. આપણે તમે જો આ વાત નીકળી છે, મને લાગે કહીએ મારા જીવનની જ વાત કરીએ કે જ્યારે નાના હતા ત્યારે હજી લગ્ન થયા નહોતા,
અને એવા એવા પુસ્તકોનો સંયોગ થયો. બસ એ બાજુમાં લાઇબ્રેરી ચલાવનાર વ્યક્તિ રહે અને અમારા જેવા યુવાનોને આવા પુસ્તકો આપવાને નહીં બહુ ગમે. એટલે રામકૃષ્ણ પરમહંસનું જ પુસ્તક હાથમાં આવ્યું. રામકૃષ્ણ પરમહંસના સત્સંગ પણ થતો અને એ લોકો પણ રાત્રે અમારા જેવા યુવાનોને બેસાડી અને આવી સુંદર વાતો કરે અને પુસ્તકો આપે. એમાં એક પુસ્તક હાથમાં આવ્યું અને એમાં રખાલ મહારાજ, જે પછી રખાલ મહારાજ કહેતા હતા, એમણે પછી બ્રહ્માનંદ કેવું નામ આપ્યું, યાદ નથી આવતું એમનું નામ પછી શું થયું. પણ એ દરરોજ ઠાકુર પાસે રામકૃષ્ણ ભગવાન પાસે જાય, મહારાજ પાસે સત્સંગ કર્યો. એટલે ઘરનાને ચિંતા થઈ કે આવું બની જશે, એટલે એને મામાને ત્યાં મોકલી દીધો. એમને મામાને ત્યાં મોકલી દીધા કે તમે ઘટના સાંભળી હશે. પછી ત્યાં પણ એ ભગવાનનું નામ લેતા હતા. એટલે પછી કીધું કે હવે આને લગ્ન કરાવી દો. એટલે તારે લગ્ન કરાવવાનું બધું નક્કી કરી લીધું. હા, છોકરી નક્કી કરી, બધું નક્કી કર્યું કે તારી માં બીમાર છે અને તું ઘરે જા. ઘરે આવે તો માં તો બીમાર હતા જ નહીં, પણ કે જા તારા માટે લગ્નનું આ તારીખ નક્કી થઈ છે, તું લગ્ન કરી લે. તો પણ માં મારે લગ્ન કરવા જ નથી, મારે તો ભગવાનને પૂછવા છે. એ મા બાપ રડવા લાગ્યા. એને એમ તો ઘરે મા બાપ આટલા દુઃખી થાય છે, માટે લગ્ન કરો. લગ્ન કરી લીધા, છોકરું પણ થયું. બોલો. પણ રામકૃષ્ણ પરમહંસ થયું કે આ તો અટવાઈ ગયો દીકરો, શિષ્ય છે ને, એટલે કે મારી ચારાને લઈ ગયો હતો. જોવા જેવી વાત છે. આખી ઘટના મને યાદ આવે છે, પૂરી કહું છું. કે ચારાને તો લઈ ગયો છે, એ મને પાછી આવ. હવે એને ચારાને એની પડી છે રામકૃષ્ણ પરમહંસને, એટલે એ આપવા આવ્યા. એટલે પાછો સત્સંગનો તત્રતમ બુદ્ધિ સંયોગમ, પાછો પેલો આગળની જે સાધના કરી હતી એ પાછા આવ્યા અને એમની સાથે સાધના કરવા લાગ્યા. એટલે પાછા એમાં લાગી ગયા. એટલે એના માતા પિતા કહે છે, આ ઘટના કેટલા માટે કહું છું કે એના માતા પિતા કહે છે કે તો લગ્ન કર્યા છે તો તારી આ સંભાળ, મેં તો કરવા જ નહોતા, તમે કીધું એને મેં કર્યા. એટલે કહે છે લગ્ન નહોતા કરવા તો પછી શું કામ અમે જોડાયો? ત્યારે એમ થાય છે કે માતા પિતા રડતા હતા એ દુઃખી થયા માટે કર્યા, માતા પિતાને દુઃખી જોઈ ન શક્યા માટે કર્યા. એટલે આ વસ્તુ એટલે બુદ્ધિ સંયોગ લાગી ગઈ મને. અને એટલા માટે કે માતા પિતા પોતાના પહેલા સંતાનને લગ્ન ન કરે એ તો કંઈ છે જ નહીં. એમાં પિતાજી તો ખાસ હતા કે ભાઈ મારી ફરજ છે કે છોકરાને લગ્ન કરી આપવા જોઈએ. એટલે આપણે શું કરીએ, બળવો તો કરતા આવડે નહીં, બોલતા તો આવડે નહીં, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે તું ના પાડ, હું ના પાડીશ તો આ લોકો સ્વીકારશે નહીં. અને પછી કીધું તો ના પાડવી જ પડી. અને ના પાડી એટલે માતા પિતા રડતા હતા, પિતાજી રડતા હતા. બુદ્ધિ સંયોગ રખાલ મહારાજને એના માતા પિતાએ કહ્યું જો તારે લગ્ન કરવા જ નહોતા તો કેમ કર્યા? એટલે કે તમે રડતા હતા માટે. ખ્યાલ આવ્યો? આ પ્રકારનો બુદ્ધિ સંયોગ થઈ શકે અને તમે પૂર્વના માર્ગે જઈ શકો. આવું જીવનમાં બનેલી ઘટના બતાવું છું કે ના પછી નક્કી કર્યું કે એ લોકો ગમે તે કે મેં તો નક્કી જ કર્યું હતું મારે આ ગીતાનો બધાનો અભ્યાસ કરવો છે, કારણ કે એ મારા જીવનમાં ઘણું બધું આપે છે. જોયું બીજાના કરતાં મારું જીવન વિશિષ્ટ લાગ્યું મને ગીતાના અધ્યયનથી, અભ્યાસથી. એટલે મેં તો આપણે કરવું જ છે. અને એના માટે ગીતા જ્યારે સ્વામીજી ત્યારે કોર્સ નહોતો કરેલો, જ્યારે કરશે ત્યારે મારે જવું છે. અને જો લગ્ન કરીશું તો પછી આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને કોઈ સ્વતંત્રતા નથી. માટે એ આ નિર્ણય કરેલો ત્યારે વર્ષો પહેલાં. પણ એવું તત્રતમ બુદ્ધિ સંયોગમ તમારા જીવનમાં એક પુસ્તક આવ્યું. કેમ આવ્યું? કારણ કે પૂર્વના તમારા સંસ્કાર હતા, એ કાર્ય તમારું બાકી હતું માટે પુસ્તક આવ્યું કે ના મને હવે આ માર્ગે આગળ જવું છે. એટલે ટૂંકમાં તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૂર્વદેહમ, પૂર્વદેહમાં કરેલા જે કર્મો છે એ કર્મો જે બધું રાત્રે લખેલો કાગળ બીજા દિવસે આગળ જાય છે. ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. એમ થોડોક સમય ગયો, જે કર્મો ભોગવવાના તે, પણ જેવો સમય થયો સાવધાન રામદાસ સ્વામી એમ આપણા જીવનમાં પણ એક ઘટના ઘટી અને યતતે તતો ભૂય, અને પછી એ પહેલાં કરતાં પણ ભૂય વધારે. અહીંયા ભૂય સમસિદ્ધવ ગુરુનંદન, હે ગુરુનંદન સમસિદ્ધવ એટલે મોક્ષના માર્ગે સિદ્ધિની પ્રાપ્તિ માટે. કઈ સિદ્ધિ? મોક્ષની પ્રાપ્તિ. જે પ્રાપ્ત છે પ્રાપ્તિ છે, જે હું છું જ, પણ એ મને ખબર નથી. એ જિજ્ઞાસાની તીવ્ર બને છે. કારણ
કે સ્વામીજી કહ્યું ને, જિજ્ઞાસા અને સાધના કરવી એક વસ્તુ છે, પણ જિજ્ઞાસા એટલે મારે આ જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું છે, આ જ્ઞાન જ મારો ઉદ્ધાર કરશે. એ પ્રકારની જિજ્ઞાસા જન્મી એવો નિર્ણય થવો અને માર્ગે વધારે પ્રયત્ન કરવો. એ ક્યારે બનતું કે છે લભતે જ તતો ભૂય. ત્યાર પછી એ વધારે ભૂય એટલે બહુતરમ સમસિદ્ધ સિદ્ધિ નિમિત્ત, એ સિદ્ધિ નિમિત્ત જે હે ગુરુનંદન, એ ગુરુનંદન એ વધારે પ્રયત્ન કરે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એ કદાચ એનું સિદ્ધિ પ્રાપ્ત કર્યા વગર, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કર્યા વગર એ એનું શરીર છૂટી જાય, કે કદાચ કોઈ ભોગવાના લીધે આમ આપણે લાગે કે એ પોતાના યોગ માર્ગમાંથી ચલિત થઈ ગયો, પણ એનું ક્યારેય પતન થતું નથી. બીજા જન્મમાં કાં તો એ સૃચિનામ શ્રીમતાંગે અથવા તો યોગીનામ, જે દુર્લભતર છે, મુશ્કેલથી મળતું છે, શ્રેષ્ઠ છે, માટે ત્યાં જન્મ થાય છે. પણ પછી પાછળ બુદ્ધિનો સંયોગ થઈ જાય, એ કહીને સૂચિનામ ગેહ શ્રીમતામ ગેહ હોય તો પણ એનું તમે જોજો, ઘણા પૈસાદાર કુટુંબમાં છોકરો આપણે જોઈએ છીએ, ઘણા બધા એ સંન્યાસી બની જાય છે. કેમ ભાઈ? કારણ કે પૂર્વમાં કર્યું છે માટે, એટલે અમુક સમય સુધી ભોગવે, પછી પાછા આ માર્ગે નીકળી જાય છે. એટલે ટૂંકમાં એનું કલ્યાણ થતું નથી. અને પછી આગળ કહે છે 44મા શ્લોકમાં, કથમ ભૂત પૂર્વદેહ બુદ્ધિ સંયોગમ ઉચ્યતે. એ પહેલાંના દેહ કરતાં જે બુદ્ધિનો સંયોગ થાય છે અને પ્રયત્ન કેવો થાય છે એના માટે 44મા શ્લોકમાં કહે છે, પૂર્વાભ્યાસેન તેનૈવ રિષ્યતે યવશોऽપि સઃ જિજ્ઞાસુરપि યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. યહ પૂર્વાભ્યાસેન તેન એવ ह्रियते यवसोऽपि सः એટલે યહ પૂર્વજન્મની કૃત અભ્યાસ, સહ એટલે તે એટલે કોણ? કે જેણે પૂર્વજન્મમાં આ પ્રકારનો અભ્યાસ કર્યો છે, એવો સહ એટલે તે. ક્યાં છે? તારે છેલ્લો સહ પૂર્વાભ્યાસેન, તે બરાબર, પૂર્વાભ્યાસેન જે પૂર્વમાં અભ્યાસ કર્યો છે એવો, તેનૈવ એટલે તે જ, બલવતામ ह्रियते हि यवसोऽपि सः, અને એવી વ્યક્તિ બલવતા અને બળપૂર્વક યવસોપ એની ઈચ્છા પણ ન હોય તો પણ એ આ માર્ગે ખેંચાઈ આવે છે. રિયતે યવશો હિ અવશ્ય એટલે એની ઈચ્છા ન હોય, આમ કહે ને ના છૂટકે અવશ્ય એટલે ઈચ્છા વગર આમ ખેંચાઈ આવે. જેમ તમે આપણને ખબર છે, ઘણી વખત એવું બને, સાંભળ્યું છે કે સત્સંગ ચાલતો હોય અને કે જતા બહાર લેવા જવાના છે, અથવા તારો મિત્ર ત્યાં ગયો છે ને બોલાયા, પેલી વ્યક્તિ ત્યાં જાય છે અને એ ખેંચાઈ જાય છે કે ના ના, આ તો બહુ સરસ વાત કરે છે, આ તો મારા જીવનની વાત કરે છે. જેમ સાંજે બધાએ રવિવારનો દિવસ હોય, બધા મંદિરે જતા હોય તો આપણે કોઈ બધા સાંજે 6 વાગે પછી બધા પાછા જાય, આપણે જઈશું અને ત્યાં કોઈ સંત વાત કરતા હોય, ગયા હોય દર્શન કરવા માટે, સાંજનો રવિવારનો સમય કાઢવા માટે, અને ત્યાં કોઈ સંત વાત કરતા હોય, ઓહો આ તો ગીતાની વાત કરે છે, આ તો આમ બુદ્ધિને સમજાય એ વાત કરે છે, ખાલી માની લેવાની વાત નથી કરતા, તર્કયુક્ત છે, જે હું સ્વીકારી શકું એમ છું, એટલે એ ખેંચાઈ જાય. એટલે કહે છે યવશોપી સયોગ ભ્રષ્ટ ન કૃતમ યોગ અભ્યાસ સંસ્કારાત બલવત્તરમ. એટલે અધર્માની લક્ષણ કર્મ તદા, કે કદાચ અધર્મને થયેલા કોઈ કર્મ હોય એ કર્મ ઢંકાઈ જાય છે અને વધારે બળપૂર્વક યોગના અભ્યાસમાં એ ખેંચાઈ જાય છે. એટલે કે છે અધર્મશ્ચેત બલવત્તરમ કૃત તેન યોગજો અપી સંસ્કાર અભિભૂયતે એવા. એટલે કદાચ અધર્મ એના જીવનમાં હોઈ પણ શકે, પણ અહીંયા કહે છે શંકરાચાર્ય મહારાજ કહે છે કે
अधर्मश्चेत् बलवत्तरः कृतः तेन योगज अभिसंस्कार अभिभूयते एव तत्क्षये तु योगज संस्कार स्वयमेव कार्यम आरभ्यते न દીર્ઘકાલસ્થપી એને એટલે કહેવાનો અર્થ એ છે કે અધર્મ કદાચ એના જીવનમાં હોય પણ ખરું પણ કેમ ના જેમ કે કોણ વાલ્મીકી પોતે બ્રાહ્મણ હતા પ્રચેતા સાહેબ પુત્ર હતા પણ વચ્ચે લૂંટારા બની ગયા એટલે અધર્મના માર્ગે જતા રહ્યા પણ પૂર્વમાં જે ધર્મના માર્ગે હતા કારણ કે પ્રચેતા એમના પુત્ર હતા વાલ્મીકી એટલે બ્રાહ્મણ બાળક હતા પણ પછી કંઈક કહેવાય ને મુશ્કેલી આવી ગઈ પૈસાની અને પછી બીજું કંઈ ભણ્યા નહીં હોય કે ગમે તે હોય લૂંટારા બન્યા પણ ક્યાં સુધી કે છે અધર્મ છે અધર્મ હોય તો પણ બલવત્તર હોય તો પણ પેલા યોગના સંસ્કાર છે વધારે બળવાન બને છે અને આ જેવા સંસ્કાર પૂરા થઈ ગયા તરત જ આ યોગના સંસ્કાર પૂરા પણ ન થાય અધર્મના પણ યોગના અભ્યાસનો એટલો સંસ્કાર છે એ જાગૃત થતાં એ સંસ્કારથી પાછું પરમાત્મા સ્વયં કાર્ય આરભ્ય તે પાછા જે યોગનો જે સંસ્કાર છે એ યોગના સંસ્કાર પાછા ચાલુ થઈ જાય છે અને બહુ લાંબો સમય નથી રહેતો કે જિજ્ઞાસુપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે અને જિજ્ઞાસુને જે યોગસ્ય સ્વરૂપમ યોગસ્ય યોગના સ્વરૂપને જાણવા માટે પ્રવૃત્ત અહીંયા સંન્યાસ શીખે છે યોગ ભ્રષ્ટને અહીંયા સંન્યાસ શીખે છે અને એના કારણે એ સત્સંગના કારણે શબ્દ બ્રહ્મ અતિવર્તતે શબ્દ બ્રહ્મ એટલે શું તો કે છે વેદોક્ત કર્મ અનુષ્ઠાન ફલમ અતિવર્તતે એટલે કે શબ્દ બ્રહ્મ પરમાત્મા જે વેદના શબ્દો છે જેના દ્વારા કર્મનું જે અનુષ્ઠાન છે એના ફળને પણ અતિવર્તતે એ ફળમાં અટવાયા વગર એ પરમ તત્વને આવે છે વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું અને પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવત્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો